નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતમાં લોકતાંત્રિક માળખાને વધુ પ્રભાવી, પારદર્શી અને આર્થિક રીતે સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણાના સમર્થનમાં પ્રસ્તાવ માટે ડીસામાં સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં મુખ્ય પ્રવક્તા અવનીબેન આલે વન નેશન વન ઇલેક્શન અંગેના આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ સમજાવતા જણાવ્યું હતું કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એકસાથે યોજીને સમય, સંસાધન અને વહીવટી ખર્ચની બચત કરવાનો છે, તેમજ દેશના વિકાસ કાર્યોમાં નિરંતરતા જાળવવાનો છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીના અનેકવિધ લાભો છે. વારંવાર ચૂંટણીઓ યોજવા થતો ભારે વહીવટી ખર્ચ અને સંસાધનોનો વ્યય અટકાવી શકાશે. એક સાથે ચૂંટણી યોજવાથી ચૂંટણી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સુરક્ષા દળો, શિક્ષકો અને વહીવટી અધિકારીઓને વારંવાર ચૂંટણી ફરજમાંથી મુક્તિ મળશે. વધુમાં વારંવાર આદર્શ આચાર સંહિતા લાગુ થવાના કારણે વિકાસ યોજનાઓ અટકી જાય છે, જે એક સાથે ચૂંટણી યોજવાથી નિવારી શકાશે અને સરકારો પોતાના વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ સાથે જ એક સાથે ચૂંટણી રાજકીય અસ્થિરતાને ઓછી કરવામાં મદદરૂપ થશે, જેનાથી નીતિ નિર્માણમાં સ્થિરતા અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ સુનિશ્ચિત થશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી મતદાતાઓમાં વધુ જાગૃતિ અને ઉત્સાહનું નિર્માણ કરશે. પરિણામે મતદાનની ટકાવારી વધશે અને લોકતંત્ર વધુ સશક્ત બનશે. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો દ્વારા વારંવાર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવતો મોટો ખર્ચ પણ ઘટશે, જેનાથી ધનનો વધુ સદુપયોગ થઈ શકશે, જે માટે તમામ રાજકીય પક્ષોએ સર્વસંમતિથી આગળ વધવું આવશ્યક છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પણ વધુ સુદૃઢ થશે.